તો આજના નવા બ્લોકમાં આપણું બધાનું સ્વાગત છે. તો જય માતાજી બધાને. આજના બ્લોકમાં તો આપણે આખા રીંગણા ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો જો એમાં સવાણું નાખશું, આ ગાંઠિયા લાવ્યા સેવી, પછી આદુ નાખશું, મરચાં નાખશું. અત્યારે લીલું લસણ તો છે નહીં એટલે હુકલ લસણ આપણે ખાંડીને આદુ લસણ હા ગાંઠિયા નાખવાના કાકીને તમારે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું આખા રીંગણાનું. જો પેલા તો રીંગણા કાપી લેવી. હા જો મેં શેંગુન દાણા ફોલીને તૈયાર કર્યા છે ને તો કિંજે જો ખાવા માંડીશ. મને એવું લાગે શાકમાં નાખવા રહે નહીં કા ખાતું જવાનું અને શાક બનાવતું જવાનું. તો આપણે રીંગણા કાપી છે, આગળ બધો મસાલો હજી તૈયાર કરવાનો છે. તો આપણે હવે શેંગુન દાણા ખાંડી વાળવી. કાશી કિંજી નકર બેઠી બેઠી કિંજી ખાઈ જાય મને એવું લાગે છે. ખાવા થોડા છે શાકમાં નાખવાના, આખા રીંગણા શાક બનાવવાનું સાસ્તા આપણે આખા રીંગણા શાક તો બનાવવાનું છે પણ એ તે ચૂલા ઉપર બનાવવું છે કિંજી આપણે. તો આપણે શેંગુન દાણા ખાંડી વાળ્યા છીએ. જો એમાં કિંજી બેન ને ખાવાનું ચાલુ છે. હવે આ ગાંઠિયા ખાંડી વાળશું આપણે. તારા થોડાક રાખું છું હો. આલે જો હવે ગાંઠિયા ગાય ખાંડી વાળવી. તો આજે દેશી ચૂલા ઉપર આખા રીંગણા ભરેલાનું શાક બનાવવાનું છે અને હારે બાજરાના રોટલા બનાવવાના છે આજે. તો બધા ભૂકો હું ખાઈ ગઈ મોટા ભરી ભરી. તો આપણે ગાંઠિયા ખાંડી વાળા છે. એ બધું ભેગું જ કરવાનું છે મસાલો બધો. તો જો હવે આ સવાણું આપણે ખાંડી વાળશું. એકદમ મસ્ત શાક બનાવવાનું છે. મસાલો ભરીને રીંગણાનું શાક તો આમાંથી થોડું ખાઈ જ લેજો. આપણે હવે સવાણું હોય તો ખાંડી હોય છે. તો આપણે સવાણું ગાંઠિયા અને શીંગના દાણા ખાંડી ને મસાલો કરી વાળ્યો છે તૈયાર. વાન બધા એને ભેગો કરી દઈશું. ખાતું જવાનું શાક બનાવતું જવાનું કાગી છે. ડુંગળી થોડીક સુધારવી પડશે. થોડીક ડુંગળી કાપી નાખવી એટલે વઘાર મસ્તી નો થાય. આખા ભરેલા રીંગણા શાકમાં ડુંગળી વઘાર હોય તો બહુ અસર લાગે. કાકી છે તને રીંગણા શાક ભાવે કે છે? બહુ ભાવશે. રીંગણા શાક તો અમને બહુ ભાવે. પેલા રીંગણા શાક તો બહુ બનાવતા હતા પણ હમણાં ઉનાળો આવ્યો ને એટલે ઓછું કરી નાખ્યું છે. બપોરે રોજ બનાવી નાખું. મમ્મી એમ કહે ને શાક રોટલો બનાવી નાખ એટલે હું શાક રોટલો બનાવી નાખું. અત્યારે મારા જ બનાવવાનું છે. અત્યારે મસાલો ખાલી બનાવે છે. તો આપણે ડુંગળી કાપી વાળી છે તો હવે આ 2 ટમેટા સુધારી નાખશું. બધો મસાલો તૈયાર કરી વાળવી પેલા.
પછી આપણે રીંગણા આખા ભરી વાળશું. રાખીને છે ટમેટા ધાણા એવું બધું સુધારી વાળવી. લીલા મરચા એ બધું શાકમાં નાખશું એટલે શાક તો બહુ મસ્ત થાય. કાંઈ છે તો આપણો મસાલો બનાવી નાખ્યો છે. અસલ મસાલો થઈ ગયો જો ભેગો બધો. હવે આપણે રીંગણા ભરવાના છે તો હવે આપણે રીંગણામાં ભરી લઈશું. આખા રીંગણા ભરી લઈશું એટલે રીંગણાનું શાક મસ્ત થઈ જાય. તો આમ આપણે દબીને ભરી લેવા છે આખા. રીંગણા ભરવા માંડ્યા છે હવે આપણે. પછી રીંગણા આગળ મસાલો બધો ભરાઈ જાય પછી આપણે વઘારવાનું છે. ચૂલા ઉપર બનાવવાનું છે. તો આપણા રીંગણા ભરવા માંડ્યા છે. તો જો આપણે આ રીંગણા ભરી વાળ્યા છે અસલ મજાના. જો આખા દબીને ભરી દીધા છે મસાલાના. ડુંગળી સુધારાઈ ગઈ છે. ટમેટા સુધારી નાખ્યા છે. હવે આપણે એને આગળ વઘારવાનું છે. આમાં આદુ લસણ ને એવું બધું ખાંડી વાળ્યું છે. બધું ભેગું કરી હવે આપણે એને આગળ વઘારી નાખીએ ચૂલા ઉપર. હવે જો આપણે તેલ મૂકી દીધું ચૂલો જેગવી ચૂલા ઉપર. આગળ તો મસ્ત શાક વઘારવાનું છે. તેલ આવી જાય એટલે તેલ તડ ખાવા માંડ્યું. પહોંચી હવે ફૂટ્યું કેમ છે તેલ ફૂટવા માંડ્યું છે. હવે તેલ આવી ગયું છે તો આપણે પેલા ડુંગળી નાખશું વઘારમાં. હવે આપણે ડુંગળી નાખી દીધી. પછી એમાં હાર્યા લસણ ને આદુ બે નાખી દઈશું. સમસલ લાવતા ભૂલી ગઈ હતી. શાક કરવા બેઠી સમસલ ભૂલી ગઈ હતી. હવે આપણે ડુંગળી સડી ગઈ છે તો હવે ટમેટા પેલા નાખી દઈશું. ટમેટા થાપ દઈને સડી જાય. થોડુંક પાણી નાખી દઈશું એટલે બળે નહીં. નકર બળી જાય ડુંગળી. હવે જો ટમેટા સડી જશે આપણે. આ ભરેલા રીંગણા છે ને નાખી દઈશું આપણે. જો હવે આપણા ભરેલા રીંગણા નાખી દીધા છે અસલ મજાનું. લસપસું રીંગણાનું શાક રસ્સા વાળું. હવે એમાં જો આપણે મીઠું નાખી દઈશું. થોડુંક મસાલામાં જ નાખ્યું પણ આમાં થોડુંક ઉપર નાખ્યું એટલે આમાં રસો રાખવો પડે કેમ કે રસો થોડોક હોય ને તો સારું લાગે. અમારે કિંજી બેન ને રસો ખાવા જ જોઈએ. આપણે આ ઉપર મસાલો ભરતા વધ્યો હતો ને આમાં નાખી દઈશું એટલે રસો ઘાટો થઈ જાય થોડોક. આમાં હજી મસાલો જો હજી ધાણા નાખવાના છે. ખાંડેલું જીરું નાખવાનું છે પણ એ આપણે ઉપરથી નાખશું એટલે હું
હવે ઘડીક ઢાંકી દઈશું એટલે રીંગણા સડી જાય આપણા હાવ. હજી તો ધાણા નાખવાના છે, ધાણા બાકી છે, જીરું નાખવાનું છે, એ જે મસાલો બાકી છે. જો આપણે શાક થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી આ ધાણા થોડાક નાખી દઈશું ઉપરથી એટલે મસ્ત થઈ જાય. તો જા ધાણા આપણે ઉપરથી આમ નાખી દીધા છે. થોડો ગરમ મસાલો નાખી દઈશું. તો આ ગરમ મસાલો નાખી દીધો છે. હવે થોડું ખાંડેલું જીરું નાખી દઈશું. તો આપણે આમાં ખાંડેલું જીરું, ધાણા એવું નાખી દીધું છે, ગરમ મસાલો ને એવું બધું નાખી દીધું છે. તો આપણું શાક બની ગયું છે એકદમ મસ્ત રસ્સા વાળું ઘાટક. જો આ એકદમ ઘાટું રસ્સા વાળું શાક બની ગયું છે આખા રીંગણાનું. જો લસપસતો રસ્સો, જો રસ્સો ઘાટો ઘાટો થઈ ગયો છે. મસ્ત આપણું શાક બની ગયું છે. તમને બધાને આ શાક કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખીને કહેજો. હવે આપણે ઘડવાના છે બાજરાના રોટલા, એ ચૂલા ઉપર જ બનાવવાના છે. તો જો હવે આપણે આ બાજરાના રોટલા પણ ઘડવા માંડ્યા છીએ. આખા રીંગણાનું શાક અને બાજરાના રોટલા. સાચી છે? તારે જે વાર છે, તું નાની છે બટુ. લોટ નથી લેવો, તારે જે વાર છે. ગોળ ગોળ ભલે કરી નાખો, તારે જે તું નાની છે હો. તો જો આપડા બાજરાના રોટલા ને રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે મસ્ત એકદમ. તો જો અમારે કિંજી બેન છો હવે રોટલી ઘડે. જો એ કે મની એવી. જો તને આવડે છે એમ? બહુ મસ્ત આવડે છે. તો જો હજી ચૂલો જાગ્યો છે ને અમારે કિંજી બેન રોટલી કરે છે. એ નાખી દીધી જો રોટલી. જો એ ભાગી ગઈ રોટલી નાખી. હા, એમ પપ્પાનો હાથ વાગી ગયા છે. તો આપણે આજ વેલા હાર રાંધી વાળ્યું, કામકાજ આપણું વેલા હાર પતી ગયું. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે. તમને આ નવો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી બધાને. જય માતાજી. હવે ફરી મળશું આપણે નવા બ્લોગ સાથે. જય માતાજી બધા.